તો રાજ્યમાં આજે 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। કપરાડામાં 2.5 ઇંચ વરસાદ, વાંસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરપાડા અને કામરેજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સહિત ડેડિયાપાડા, ઓલપાડ અને વઘઈમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ચીખલી અને બારડોલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આજે 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે આજે ખાસ વરસાદ જે નોંધાયો હતો તેમાંથી સૌથી વધારે ખેરગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। જી મેહુલ, વરસાદ થયો અત્યારે જે વરસાદ થયો છે તેની જો વાત કરવામાં આવે તો સવારે 6 થી 8 ની અંદર જે વરસાદ થયો છે અને 6 થી 10 ની અંદર માત્ર 50 તાલુકાઓની અંદર વરસાદ થયો છે અને સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। વલસાડના કપરાડામાં જે છે તે 2 ઇંચથી વધુ વરસાદ, નવસારીના વાંસદા જે તાલુકા છે ત્યાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં 2 ઇંચ અને કામરેજ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ જે છે તે વરસાદી માહોલ અત્યારે થયો છે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। જી બિલકુલ મેહુલ, આભાર।